كفوا أحد. मोहतरम उलमा इकराम, हाज़रीन मोमिनीन, अस्सलामु अलैकुम। આજના આ મુકદ્દસ જુમ્માની નમાઝ બાદ કેએસઆઈ જમાત ભાવનગર દ્વારા આયોજિત એક નાનકડો પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં હું આપ સૌનો સ્વાગત કરું છું। સૌપ્રથમ જે કેએસઆઈ જમાત ભાવનગર દ્વારા કોપ મેમ્બર્સ છે એમનું ઇમામ જામીન બાંધશું અને બાદ જુદી જુદી કમિટીનું ફોર્મેશન કરવામાં આવ્યું છે તેમને વિગતવાર આપણા પ્રેસિડેન્ટ સાહેબ બયાન કરશે। ઇમામ જામીન આપણે અહેલુબૈત અલૈહિસ્સલામના વસીલાથી તેમની હિફાજત, બરકત અને કામયાબી માટે દુઆ છે। હું જનાબ મૌલાના સબીઉલ અબ્બાસ રિઝવી સાહેબને વિનંતી કરીશ કે તે આપણા બે કોપ મેમ્બર છે તેમને ઇમામ જામીન બાંધે। જનાબ અલી રઝાભાઈ વિરાની પપ્પુભાઈ, જનાબ અલી રઝાભાઈ વિરાની પપ્પુભાઈ। બોલ મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાર। जनाब गुलाम अब्बास भाई मसानी, जनाब गुलाम अब्बास भाई मसानी। આપણે દુઆ કરીએ કે અલ્લાહ એમને હિફાજત, તંદુરસ્તી અને કામયાબી સાથે કોમની ખિદમત કરવામાં હિંમત આપે। બીજું જે જુદી જુદી કમિટીનું ફોર્મેશન છે, જેની અંદર આપણે ઈરાનના મઝલૂમનો મેડિકલ માટેનું જે ફંડ ભેગું કરવાનું છે તે કમિટીનું નોમિનેશન છે, એજ્યુકેશન માટેની કમિટી છે, લીગલ કમિટી છે, સોશિયલ મીડિયાની કમિટી છે અને સ્પોર્ટ્સ કમિટી છે, જેમાં હું આપણા ઓનરેબલ પ્રેસિડેન્ટ સાહેબ જનાબ સુલતાનભાઈ ગભરાણીને વિનંતી કરીશ કે તે આવીને એમાં વિગતવાર બયાન કરે। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। मौलाना सबीउल अब्बास साहेब, कौमना बुजुर्गो, वडीलो અને ભાઈઓ, સલામુન અલૈકુમ। આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી ઈરાનની જે વોર ચાલી રહી છે અને એમાં ઘણા બધા મઝલૂમ શહીદ થઈ રહ્યા છે અને દરેક સમાજ, દરેક આપણી જમાતમાંથી કંઈ ના કંઈ કોન્ટ્રીબ્યુશન મેડિકલ સપોર્ટ માટે સ્પેશિયલી જઈ રહ્યું છે। તો આપણો બી એક ફરજનો ભાગ છે, પણ કન્સિડરિંગ ઓલ લીગલ આસ્પેક્ટ આપણે મેડિકલ સપોર્ટ માટે જે કાંઈ બી કરશું એ કરવાના છીએ અને એના માટે આપણે એક ઓથેન્ટિકેટ અને એક ઓથોરાઇઝ કમિટી બનાવી રહ્યા છીએ, જેમાં આપણા સમાજ વતી જે લોકો સ્પેશિયલી ગવર્મેન્ટની અંદર કામ કરી રહ્યા છે, વર્ષો સુધી એને ગવર્મેન્ટ ગુજરાતમાં ફરજ બજાવીને રિટાયર થયા છે, બિકોઝ આ કામ એવું છે કે જે થોડું ઓથેન્ટિકેટ લોકોને જમાત ઓથોરાઇઝ કરે જેથી કરીને એના ઉપર કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન ન આવે। અપાર્ટ ફ્રોમ ધેટ, આજે આપણે કોઈ પણ આપણે દરેક ઘણી વખત ઘણી જગ્યાએ જોતા હોય કે ભાઈ કોઈ પણ સારો સમાજ હોય તો એના માટે બે ચાર પાયાની વસ્તુઓ જરૂરી છે। એમાંનું ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ જે છે એજ્યુકેશન છે, કે એજ્યુકેશનની કોઈ પણ સમાજ પાસે એક સારી એક્સપર્ટ ટીમ હોવી જોઈએ અને એક્સપર્ટ ટીમ એના જે તે રિસ્પેક્ટિવ ફિલ્ડમાં આપણે એજ્યુકેશનની વાત કરીએ તો આપણા સમાજના ઘણા બધા એવા
લોકો છે જે એજ્યુકેશન સાથે સંકળાયેલા છે, અને ઓલમોસ્ટ અમે લોકોએ એવું કન્સિડર કર્યું છે કે મોર દેન 15 યર્સ મિનિમમ જેનો એક્સપિરિયન્સ એજ્યુકેશનમાં છે. એજ્યુકેશનમાં ઘણી બધી સંસ્થાઓ આપણે ત્યાં કામ કરી રહી છે, પણ આપણે સૌ જાણીએ છીએ કે આજના જમાનામાં એક હોલિસ્ટિક અને વેલ્યુ બેઝ એજ્યુકેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો આપણે કન્સિડરિંગ ધેટ આજના જમાનામાં કોમ્પિટિશન ઇઝ વેરી ટફ, રાઈટ? તો કન્સિડરિંગ કોમ્પિટિશન, કન્સિડરિંગ ઓલ અધર આસ્પેક્ટ, ઓવરઓલ ગ્લોબલી એન્ડ ઇન્ડિયા એન્ડ ગુજરાત એન્ડ અધર કમ્યુનિટી એજ્યુકેશનમાં કઈ રીતે શું કોન્ટ્રીબ્યુશન કરી રહી છે, એ બધી વસ્તુ કન્સિડર કરીને આપણે આપણા સમાજના એક્સપર્ટ અને એક્સપિરિયન્સ લોકોને એમાં કન્સિડર કર્યા છે. તો લેટર ઓન એની આપણે આ કમિટીની જાહેરાત બી કરશું, અને મૌલાના સાહેબ એમને ઇમામ જામીન બાંધીને એમનું આપણે આપણા ઘરમાં બી જ્યારે કંઈ સારા કામની શરૂઆત કરીએ તો ઇમામ જામીન બાંધીને આપણે કરતા હોઈએ છીએ. તો સિમિલરલી આપણે આ ટ્રેન અહીંયા બી ચાલુ રાખશું, જેથી કરીને એ કામમાં આપણને ખૂબ કામયાબી મળે અને વધારે બાળકોને આપણે કામના સપોર્ટ કરી શકીએ. આ સિવાય સ્પોર્ટ્સ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ, કારણ કે આપણે જોઈએ છે કે સ્પોર્ટ્સ છે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે, અને ક્યાંક ને ક્યાંક આપણે કન્સિડરિંગ કોમ્પિટિશન અથવા વર્લ્ડમાં જ્યાં બી આપણે જોઈએ તો ઈરાનની અંદર સ્પોર્ટ્સ ખૂબ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલે છે. ઈરાનની કબડ્ડીની ટીમ વર્લ્ડ ચેમ્પિયન ટીમ છે, અને એવરી ટાઈમ એ લોકો ફાઇનલ સુધી તો પહોંચે છે મારા નોલેજ પ્રમાણે. તો સ્પોર્ટ્સ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ટુ ધ કમ્યુનિટી, અને અત્યારના ટાઈમમાં આપણે જોઈએ કે બાળકો મોબાઈલથી બહુ નજીક છે અને મેક્સિમમ ટાઈમ દે આર સ્પેન્ડિંગ ઓન મોબાઈલ. તો આપણે એવું વિચારીએ કે ભાઈ મોબાઈલથી દૂર રહે અને કંઈક ને કંઈક નાના મોટા ઇવેન્ટ સ્પોર્ટ્સના થાય, જેથી કરીને બાળકો સ્પોર્ટથી નજીક આવે, એનું ઓવરઓલ હેલ્થનું ડેવલપમેન્ટ થાય, એ બીમારીથી દૂર રહે, પ્રોપર એને ફૂડ ડાયજેશન સિસ્ટમમાં કોઈ આવનારા ટાઈમમાં પ્રોબ્લેમ ન આવે, અને એનું આખું જે ઓવરઓલ સ્ટ્રક્ચર છે ફિઝિકલી અને મેન્ટલી એ ખૂબ સારી રીતે ડેવલપ થઈ શકે, એના માટે સ્પોર્ટ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો સ્પોર્ટ્સ કમિટી પણ આપણે અહીંયા બનાવી છે. આ સિવાય સોશિયલ મીડિયા, કારણ કે આજના જમાનો સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે મેક્સિમમ બાળકો ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ બીજી જે બી સોશિયલ મીડિયા ફેસબુક આ છે બધામાં ખૂબ ટાઈમ સ્પેન્ડ કરતા હોય, તો આપણી જમાત પાસે પણ એવી એક સરસ મજાની મીડિયા ટીમ હોવી જોઈએ કે જે લોકો આપણું વેબસાઇટ મેનેજમેન્ટ કરે, આપણી વેબસાઇટની અંદર જેટલા પણ આપણા જે બેનિફિટ્સ હોય, સપોઝ વિડીયો સપોર્ટ છે કે બીજા બધા વર્લ્ડ ફેડરેશન તરફથી ઘણી બધી સ્કીમ્સ છે, પ્લસ આપણે લોકલી બી રોલ આઉટ કરશું, હેલ્થમાં છે, એજ્યુકેશનમાં છે, એ બધી ઇન્ફોર્મેશન છે આપણી વેબસાઇટ ઉપર હોય, અને એક પ્રોપર પ્રોફેશનલ લોકો એને મેનેજ કરે. અપાર્ટ ફ્રોમ દેટ લીગલ ઇઝ વેરી વેરી ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. આજના જમાનામાં આપણે સમજીએ કે ભાઈ કાયદો અને વ્યવસ્થા એ એક્સપર્ટ લોકો આપણા સમાજમાં બી એટલા હતા, અમે આઈડેન્ટિફાઈ કર્યા. તો કાયદાની અંદર આપણે જોઈએ તો લીગલ ટીમ આપણી પોતા પાસે જમાત પાસે હોવી જોઈએ. અમને એવું લાગ્યું કે એનું ફોર્મેશન ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, ખૂબ જરૂરી છે, એટલે આપણે એમની પણ રચના કરી. હવે હું સૌથી પહેલાં જે જાહેરાત કરી છે ઈરાનની અંદર જે કંઈ બી આપણે મેડિકલ સપોર્ટ કરવાનો છે, એના માટે જે ટીમ અમે એક આઈડેન્ટિફાઈ કરી છે, જેમાં જે લોકો છે એમને હું મૌલાના સાહેબને વિનંતી કરીશ કે દરેક ટીમ મેમ્બર આગળ આવે અને એમનો ઇમામ જામીન બાંધીને એમને આપણે હૌસલાએ અફજાઈ કરશું, અને ઇમામ જામીનથી આપણને એ હિફાજત બી મળશે અને એ કામ ખૂબ સરસ ઉમદા થાય એવી અલ્લાહ પાસે દુઆ કરીશું. તો આ જે ટીમ છે એમાં ફૈયાદભાઈ રોશનભાઈ રવજાણી, હબીબભાઈ બાબુભાઈ લાખાણી, સજ્જાદ અલી મોહમ્મદ અલી જુમાણી અને ગુલામ અબ્બાસ રમજાન અલી દેવજાણી. તો આ દરેક મેમ્બર્સને હું રિક્વેસ્ટ કરીશ એક હબીબભાઈ લાખાણી જે ગવર્મેન્ટમાં એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટમાં બી કામ કરતા હતા, એ પણ રિટાયર્ડ ઓફિસર છે, એ ગઈકાલ સુધી અવેલેબલ નહોતા, એટલે કદાચ એમનું નામ અહીંયા અત્યારે લેવાનું રહી ગયું હોય. તો હું વિનંતી કરીશ કે દરેક લોકો અહીંયા આવે અને મૌલાના સાહેબ પાસે ઇમામ જામીન બંધાવી. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત.
એજ્યુકેશન કમિટીની અહીંયા એનાઉન્સ જાહેરાતો કરી રહ્યો છું. એમાં સૌથી પહેલાં હું રિક્વેસ્ટ કરીશ કે જેમ આપણે એમને ચેરમેન તરીકે એપોઇન્ટ કર્યા છે હૈદરભાઈ રાજાણી, અને દરેકનું હું શોર્ટ એક પરિચય બી આપતો જઈશ કે જેનામાં હૈદરભાઈ રાજાણી છે, ફાતિમા કોન્વેન્ટમાં વાઇસ પ્રિન્સિપલ છે અને મોર દેન 20 વર્ષથી એમની 11th-12thમાં લેક્ચર તરીકે એમની સેવા છે. તો જે લોકો આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ જે તે ફિલ્ડના એક્સપર્ટ લોકો છે, તો તેથી આપણને દરેકને ધ્યાનમાં રહે કે ના પણ આ ભાઈને આપણે એપોઇન્ટ કર્યા છે એજ્યુકેશનના એક ચેરમેન તરીકે કમિટીના, તો દે આર મોસ્ટ ડિઝર્વિંગ પર્સન ઇન ધ આર કમ્યુનિટી. ફોર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાદ. હૈદરભાઈ પ્લીઝ રિક્વેસ્ટ છે કે સાદિકભાઈ સુંદરાણી, જનાબ સાદિકભાઈ સુંદરાણી, જેઓ પણ છેલ્લા 20 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડ છે, એમનું પોતાનું એક ટ્યુશન ક્લાસીસ છે, એ પહેલા સ્કૂલ પણ હતી અને સ્કૂલમાં સેવા પણ આપી રહ્યા હતા. આ સિવાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આબિદભાઈ બદામી સાહેબ, અબ્બાસભાઈ મેઘાણી સાહેબ આલ્ફા એકેડમીના ફાઉન્ડર છે અને પેન્ટેડના પણ ફાઉન્ડર છે. मोहम्मद वाले मोहम्मद सलवार. જનાબ કોમેલભાઈ રાજાણી, પીએચડી ડોક્ટર જનાબ કોમેલભાઈ રાજાણી. He is the only PhD in our community if I am not wrong. કોમેલભાઈ રાજાણી છે અવેલેબલ તો પ્લીઝ. મહેંદીભાઈ ગોરાણી સાહેબ, રેઝા ક્લાસીસ. અબ્બાસભાઈ નુરાણી, યાસીનભાઈ મર્ચન્ટ, અબ્બાસભાઈ વિરાણી. मोहम्मद वाले मोहम्मद सलवार. મુન્નાભાઈ મેઘાણીને રિક્વેસ્ટ કરીશ, વાઇસ પ્રેસિડેન્ટ કેએસઆઈ જમાત ભાવનગરને, કે એક આ એપોઇન્ટમેન્ટ લેટર છે જે કમિટીને પ્લીઝ ઓનર કરશો આનાથી. મુન્નાભાઈ. એજ્યુકેશન કમિટીને રિક્વેસ્ટ છે કે અહીંયા એક વખત પ્લીઝ બધા સ્ટેન્ડ અપ ઓલ ટુગેધર. વી વોન્ટ ટુ ઓનર ફ્રોમ ધ કેએસઆઈ જમાત. મુન્નાભાઈ મેઘાણી વાઇસ પ્રેસિડેન્ટ કેએસઆઈ જમાત છે, લેટર ઓફ એપોઇન્ટમેન્ટથી ઓનર કરશે આખી એજ્યુકેશન કમિટીને. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાદ. મુન્નાભાઈ 2 મિનિટ વેઇટ કર. મુન્નાભાઈ ત્યાં સ્ટે કરજો પ્લીઝ, આપ થોડી વાર. ઓકે સર, થેન્ક યુ વેરી મચ એજ્યુકેશન કમિટી એન્ડ વિશિંગ યુ બેસ્ટ ઓફ લક. પછી આપણે સ્પોર્ટ્સ કમિટી છે. આપણે જોઈએ છે કે ડે ટુ ડે લાઈફમાં સ્પોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે બાળકો સ્કૂલમાં હોય છે તો એક લેક્ચર સ્પેશિયલી સ્પોર્ટ્સમાં હોય છે, તો કંઈક એજ્યુકેશન જે સિસ્ટમ છે વર્ષોથી ચાલી આવે છે એમાં કંઈક ને કંઈક એનું ઇમ્પોર્ટન્સ હશે, જેથી કરીને તમે ગ્લોબલી જોશો વર્લ્ડમાં ગમે ત્યાં જગ્યાએ તો નાના બાળકોને કે મોટાને હોય એક સ્પોર્ટ્સનો લેક્ચર હોય છે 1 યા 2 દિવસ યા 3 દિવસ વીકમાં, કે જે ઓવરઓલ ફિઝિકલી અને મેન્ટલી બાળકોને ફ્રોમ ધ બિગિનિંગ મતલબ ચાઇલ્ડહુડથી તેને ડેવલપ કરી શકે છે. તો આપણી એક જમાતની મોરલ રિસ્પોન્સિબિલિટી છે કે ભાઈ સ્પોર્ટ્સ કમિટી હોવી જોઈએ, જેમાં સારા સ્પોર્ટ્સમેન હોય, જે સ્પોર્ટ્સને ટેકનિકલી જાણતા હોય ને આપણા સમાજના લોકોને બાળકોને એ સ્પોર્ટ્સ માટે ઇન્સ્પાયર કરે ને એ સારા સ્પોર્ટ્સના ઇવેન્ટ ફ્યુચરમાં થાય અને આપણે દરેક એમને એપ્રિશિએટ કરીએ. અને એના માટે હું અનાઉન્સમેન્ટ કરીશ. રાહિલ મર્ચન્ટ છે, આજે અવેલેબલ નથી, પણ ઓન બિહાફ ઓફ રાહિલ હું રઝાભાઈ મેઘાણી અને અલીભાઈ મેઘાણીને રિક્વેસ્ટ કરીશ કે આવીને એક જે ઓનર્સ લેટર ઓફ એપોઇન્ટમેન્ટ છે એમાં રિસીવ કરશે. તો હું બધા પહેલાં નામ બોલી જાઉં. રાહિલભાઈ મર્ચન્ટ જે ચેરમેન છે સ્પોર્ટ્સ કમિટીના, અબ્બાસભાઈ મેઘાણી, રઝાભાઈ મેઘાણી, અલીભાઈ મેઘાણી, મોહિબ રઝા ફરિશ્તા, કાસિમભાઈ ભુરાણી, અકીલભાઈ રૌજાણી, હુસેનભાઈ દરેડિયા, ગાઝીભાઈ નાયાણી, મોહમ્મદભાઈ માણેકિયા, રિયાઝભાઈ વિરાણી અને જોનભાઈ વર્તેજી. તો આટલા લોકો આપણી સ્પોર્ટ્સ કમિટીના મેમ્બર રહેશે, જે અમે જમાત તરફથી ઓથોરાઇઝ કરીએ છીએ. અને આવનારા ટાઈમમાં ઇન્શાલ્લાહ આપણે જેટલા બી સારા સ્પોર્ટ્સ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરશું, આ લોકો એક એક્સપર્ટ સ્પોર્ટ્સની ટેકનિકલ ટીમ છે જે આપણે હર ટાઈમ આપણી સાથે રહી ગાઈડ કરીને સારા સ્પોર્ટ્સ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરશે. તો આમાંથી કોઈ અવેલેબલ બીજું કોઈ હોય અહીંયા પ્રેઝન્ટ તો પ્લીઝ અહીંયા આવો. અકીલભાઈ રૌજાણી, અબ્બાસભાઈ મેઘાણી, અલીભાઈ મેઘાણી કોઈ અવેલેબલ નથી. તો ઓન બિહાફ ઓફ એન્ટાયર ટીમ રઝાભાઈ મેઘાણી વિલ બી રિસીવ ધીસ લેટર ઓફ અપોઇન્ટમેન્ટ ફ્રોમ ધ મુન્નાભાઈ મેઘાણી.
और मोहम्मद वाले मोहम्मद सलवार। થેન્ક યુ રઝાભાઈ. થેન્ક યુ રઝાભાઈ. વિશ યુ ગુડ લક. હવે આપણે લીગલ એડવાઇઝરની ટીમ પણ બનાવી છે, જેમાં આપણે છેલ્લા 10 વર્ષથી વધારે જે લોકો એની પ્રેક્ટિસ સ્પેશિયલી લીગલમાં છે, એટલે કાયદાકીય પ્રેક્ટિસ, વેધર ઇટ ઇઝ જીએસટી ઓર એની અધર લીગલ, જેમ કે ક્રિમિનલ પ્રેક્ટિસ છે, સિવિલ છે, ટેકનિકલ બીજા કાંઈ પણ આપણને જ્યારે સમાજ લેવલે આપણને પ્રશ્નો ઉદ્ભવશે તો આપણે એમનો કોન્ટેક્ટ કરી શકીએ, અથવા એ આપણને એડવાઇસ કરશે. અને જે કાંઈ પણ આપણનું લીગલ પ્રોપર્ટી યા બીજા કોઈ રિલેટેડ કંઈ પણ હશે તો આપણને મદદરૂપ થશે. એ માટે હું આ લીગલ ટીમની પણ એક વખત નામ લઈશ બધાયના, કે આ ટીમમાં કોણ કોણ છે. સલીમભાઈ પંજવાણી, જેઓ એક સરકારી વકીલ છે અને અમરેલી ફરજ બજાવી રહ્યા છે. મીનાશભાઈ નાયણી, જેઓ એનજીઓના એક સારા એડવાઇઝર છે આપણા ભાવનગર જિલ્લા ખાતે. પછી અબ્બાસભાઈ વેલાણી, જેઓ સારા એક લીગલ એડવાઇઝર છે. મોહમ્મદ તકીભાઈ ભીમાણી છે, મોહસિનભાઈ નાયણી છે, મિસમભાઈ નાયણી છે. તો હું આ દરેકને વિનંતી કરીશ કે અહીંયા આવે અને એક લેટર ઓફ એપોઇન્ટમેન્ટ છે જનાબ મુન્નાભાઈ મેઘાણીના હાથથી એ રિસીવ કરે. તો જે પણ મેમ્બર્સ અવેલેબલ હોય, કારણ કે ટાઈમ કન્સ્ટન્ટ હોય, કોઈ અવેલેબલ ન પણ હોય, તો જેટલા છે એ આવે અને આ એક લેટર ઓફ એપોઇન્ટમેન્ટ રિસીવ કરો. તકીભાઈ છે, અબ્બાસભાઈ છે. તોસીફભાઈ નાયણી, એક્સ્ટ્રીમલી સોરી. હવે સોશિયલ મીડિયા આજના જમાનામાં એટલું ઇમ્પોર્ટન્ટ છે જેટલું બીજી બધાય જરૂરી છે. તો એના માટે બી આપણે એક ટીમ બનાવી છે, જેમાં અમે અગાઉ કીધું કે સોશિયલ મીડિયા ટીમનું જે કામ હશે એ આપણા જેટલા બી પ્રોગ્રામ છે એને પ્રોપરલી સ્ટ્રક્ચર પ્રોફેશનલ વેમાં આપણને દેખાડવા. અપાર્ટ ફ્રોમ ધેટ આપણી જે વેબસાઇટ એક બનાવવામાં આવી રહી છે, જે અત્યારે વર્ક ઇન પ્રોગ્રેસ છે, તો એ પણ જ્યારે બી લોન્ચિંગ થશે તો આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન એમાં ડે ટુ ડે મળશે અને દુનિયાના કોઈ પણ કોણેથી કોઈ પણ માણસ હશે એ જોઈ શકશે. તો એમાં આપણે એપોઇન્ટમેન્ટ જે છે એ સાદિકભાઈ અલવાણી, રાહિલભાઈ વિરાણી, અસદભાઈ નામદાર, હાદીભાઈ નામદાર અને મોહમ્મદ રઝા નૂરાની. તો આ દરેકને એક નમ્ર વિનંતી છે કે અહીંયા આવે અને એ જનાબ મુન્નાભાઈ મેઘાણી પાસેથી લેટર ઓફ એપોઇન્ટમેન્ટ અને આ બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાર. આ જેટલા લોકો જે ટીમમાં છે એને વોલેન્ટરીલી આપણને જમાતને સપોર્ટ કરવા માટે વાત કરેલી, અને એ એના ફિલ્ડના નોટ ઇન અવર કમ્યુનિટી પણ ઓવરઓલ એના ફિલ્ડના એ લોકો એક્સપર્ટ છે. તો ભાવનગર જમાત અને આપણે દરેકને ખરેખર એમની શુક્રિયા અદા કરવો જોઈએ કે આટલા સરસ કામમાં એ લોકો એમનું પોતાનું કોન્ટ્રીબ્યુશન આપવા માટે તૈયાર થયા છે. તો આથી વિશેષ કંઈ નહીં કહેતા અહીંયા હું મારું જે કંઈ પણ અહીંયા અત્યારે અનાઉન્સમેન્ટ કરવાનો હતો, જે કંઈ પણ વાત કરવાની હતી અહીંયા હું પૂર્ણ કરું છું. મહેબૂબભાઈને વિનંતી કરીશ કે આગળનું જે કંઈ પ્રોગ્રામ છે એમાં એ આપણને ગાઈડ કરશે. થેન્ક યુ વેરી મચ. આ બધા અહીંયા આવ્યા અને આટલો ટાઈમ સ્પેન્ડ કર્યો અને અમને અમારું કંઈ પણ આપવાનો મોકો કીધો. થેન્ક યુ વેરી મચ. આપણે જે ડોનેશન છે ઈરાન માટે, તેનો સમય જે છે મગરિબ ઈશાની કલાક પહેલા અને મગરિબ ઈશા નમાઝ બાદ કલાક પછી સૈયદા હોલમાં ટેબલ રાખવામાં આવશે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. તો જે બી ભાઈઓને ડોનેશન લખાવવું હોય તો એ સમયે ત્યાં હાજર રહી ડોનેશન લખાવે. હું તમામ હાજરી મોમિનીનનો તહે દિલથી શુક્રિયા કરું છું. જે ઈરાનના આપણે મેડિકલ સપોર્ટ માટેની કમિટી બનાવી જેનો લેટર ઓફ અપોઇન્ટમેન્ટ છે, તો મુન્નાભાઈને વિનંતી કરીશ કે એ પણ એમને હેન્ડઓવર કરી દે. થેન્ક યુ. ફૈયાઝભાઈ, હબીબભાઈ, સજ્જાદભાઈ પ્લીઝ આવીને રિસીવ કરી લો. થેન્ક યુ.